નમસ્કાર મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ના પીવાયક્યુ આપણે જોઈએ છે. તો આજે 7/1/2024 ના દિવસે લેવાયેલી એક્ઝામના બંધારણના પ્રશ્નની ચર્ચા કરીશું. અહીંયા સિમ્પલ ક્વેશ્ચન પૂછાયો છે કે ભાઈ કાયદાની અદાલતો દ્વારા, એટલે કે અહીંયા જે આપણી જે બંધારણીય દ્વારા જે અદાલતી માળખું આપેલું છે એમાં કયા અધિકારનો સમાવેશ કરવા વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે આર્ટિકલ 19માં બધી વાતો લખેલી નથી. એનો મતલબ કે આપણી જે અદાલતો છે એમના દ્વારા જે છે આના ઉપર ઘણું બધું અર્થઘટન કરવામાં આવ્યું છે. તો આર્ટિકલ 19ના અર્થઘટનમાં કઈ બાબતનો સમાવેશ થાય છે અને કઈ બાબતનો સમાવેશ નથી થતો એ આપણે ચેક કરવું પડે. તો જો આર્ટિકલ 19ની વાત કરીએ તો સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર, જેને આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કહીએ છીએ, એટલે કે આરટીઆઈ, તો આ તો આપણો અધિકાર છે, આર્ટિકલ 19 હેઠળ આવે. મૌનની સ્વતંત્રતા, હું જ્યારે ભણાવતો હોઉં ત્યારે કહું છું કે ભાઈ વાણી અભિવ્યક્તિનો અધિકાર છે, ત્યારે આપણને મૌન રહેવાનો પણ નેગેટિવ કેરેક્ટરનો અધિકાર પણ છે, તો એ પણ સાચું છે. વર્તમાનપત્ર પર પૂરદોષ શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર, એટલે કે વર્તમાનપત્રનો મતલબ કે ન્યૂઝપેપર પર જે છે પ્રી સેન્સરશિપ જે છે ના લગાવી શકાય, એનો પણ એમની પાસે અધિકાર છે, તો એ પણ સાચું છે. પણ આપણે જાણીએ છીએ કે આર્ટિકલ 19માં કોઈ પણ જગ્યા પર હડતાલ કરવાનો અધિકાર નથી. ધ્યાન આપજો આ ખાસ. ઘણા લોકો કહે છે ને કે હડતાલ કરવો અમારો બંધારણીય અધિકાર છે. ના, તમે પિકેટિંગ કરી શકો છો પણ હડતાલ ના કરી શકાય. હડતાલનો શું મતલબ થાય કે તમે જે સંસ્થામાં કામ કરતા હોય એના વિરુદ્ધ જે છે કામ છોડીને એની સામે લાગી જાઓ, તો એને હડતાલ કહેવાય. તો હડતાલ કરવાનો અધિકાર બંધારણના આર્ટિકલ 19માં નથી. હા, એ અલગ અલગ પ્રકારના જે છે કંપની એક્ટ ને એ બધામાં અલગ રીતેની જોગવાઈઓ છે, પણ આપણા બંધારણમાં એના વિશે કોઈ જે છે જોગવાઈ નથી. એટલા માટે આપણો જવાબ આવશે 1, 2 અને 4. તો આપણો જવાબ 1, 2 અને 4 એટલે કે ઓપ્શન નંબર બી જે છે આપણો સાચો જવાબ બને છે.